ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ। જી હા, રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તે જ અંતર્ગત પીઆઈ રાવપુરા પીઆઈએ નિવેદન આપ્યું છે। પોલીસ ફરિયાદ મામલે પીઆઈ કે રાણાનું નિવેદન સામે આવ્યું છે। પાર્થ બ્રહ્મભટ્ટને શોધવા માટે તેમની જે ટીમ છે તે તપાસ કરવા માટે ઘરે ગયા છે, પરંતુ મળ્યા નથી। હાલ પાર્થ બ્રહ્મભટ્ટ ફરાર છે, તેને શોધવાની કામગીરી પણ ચાલી રહી છે। નવા કાયદા મુજબ આ મામલે કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે। જરૂર પડે ત્યારે નોટિસ આપી આરોપી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું છે। જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે 4 રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરોબર છે કે લાફા મારેલા કે જે કંઈ વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરોબર છે ઓફિસ ઉપર। અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી, જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો। સર, માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો? હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે, અન્ય કોઈ ઈજા થયેલ નથી। સર, ફરિયાદીની નિવેદન એવું છે કે ચીફ ફાયર ઓફિસર વિદેશી દારૂના નશામાં ચૂર હતા, તેમને દારૂ પીધેલો હતો ને ગાળો બોલીને માર મારવામાં આવ્યો। ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાન અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી। મીડિયાને નિવેદન આપ્યું છે? મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ। તો ચીફ ફાયર ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે 115(1) જે 135 છે બરાબર છે, એ સોરી 125 351(2) છે અને 352 મુજબ જે છે નવી કલમ કે જે ગાળાગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા જે સિમ્પલ ઇન્જરી એના અંડર આપણે ઓફેન્સ રજીસ્ટર। આરોપી કોણ છે? આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ। તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા જ નથી? પાર્થ અત્યાર બ્રહ્મભટ્ટ ક્યાં સુધી છે? શું છે કે રાત્રે પડે આપણે જે પ્રાઇમા ફેસી જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની, કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે 7 વર્ષથી નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવું કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાનો નથી, એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કે બિલો 7 યર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાત ને કે પીધેલો હતો કે નહોતો? અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવા માટે? નહીં, ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ બન્યા પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે, એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં। એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે, એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં છે અને જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો 7 યરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવશે। આરોપી મળ્યો છે? નહીં, આરોપી હજી મળે નહીં। અટક કરે છે એમાં શું છે? કાયદાની જોગવાઈ શું છે? નહીં, એ તો જે જોગવાઈ જે છે એ 7 યરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે। પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન મેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની। જો અમારે અટક કરવા હોય વી વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે। વાય વી આર એરેસ્ટિંગ સચ અ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો 7 યર। તો આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ હજી ફરાર છે, પોલીસે મળ્યો? હાજી હાજી હાજી।